નમસ્કાર સરકારી કર્મચારી મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ગુજરાત રાજ્યના કર્મચારીઓ માટે એક મહત્વનો પરિપત્ર ગુજરાત સરકારના નાણાં વિભાગ દ્વારા બહાર પાડવામાં આવ્યો છે। તો આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું કે ગુજરાત સરકારના રાજ્યના કયા વિભાગના કર્મચારી, કયા વર્ગના કર્મચારીઓ માટે મહત્વનો લાભ આપતો આ અતિ મહત્વનો પરિપત્ર ગતરોજ ગુજરાત રાજ્ય સરકારના નાણાં વિભાગ દ્વારા બહાર પડાયો છે, તેને લઈને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીશું। તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો। જો ચેનલમાં આપ નવા હો તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા આવા સરકારી કર્મચારી, પેન્શનર્સ વગેરેના સમાચારો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો ગઈકાલે એટલે કે તારીખ 6 ઓક્ટોબર 2025ના રોજ ગુજરાત સરકારના નાણાં વિભાગ દ્વારા ગુજરાત રાજ્ય સરકારના અલગ અલગ વિભાગો, બોર્ડ, નિગમ, કોર્પોરેશન વગેરેમાં કામ કરતા વર્ગ 4ના કર્મચારીઓને વર્ષ 2024-25 માટે એડ હોક બોનસ ચૂકવવા બાબતનો અતિ મહત્વનો પરિપત્ર જાહેર કરાયો છે। ઠરાવની વાત કરીએ તો ગુજરાત સરકાર દ્વારા 7મા, 6ઠા અને 5મા પગાર પંચમાં વર્ગ 4ના સંવર્ગમાં નિયમિત પગાર ધોરણમાં ફરજ બજાવતા કર્મચારીઓને સને 2024-25ના હિસાબી વર્ષ માટે 30 દિવસના વેતન જેટલું એડ હોક બોનસ ચૂકવવાનો નિર્ણય કરેલ છે। એડ હોક બોનસની રકમની મહત્તમ મર્યાદા ₹7,000ની રહેશે। આ હુકમના હેતુ માટે પહેલું છે પગાર, એટલે કે ગુજરાત મુલકી સેવા નિયમો 2002ના નિયમ 953માં વ્યાખ્યા કર્યા પ્રમાણેનો પગાર। બીજું છે જગ્યાનો પગાર અથવા પગાર ધોરણ, એટલે કે ગુજરાત રાજ્ય સેવા પગાર સુધારણા નિયમો 2016, ગુજરાત રાજ્ય સેવા પગાર સુધારણા નિયમો 2009માં તેમજ ગુજરાત રાજ્ય સેવા પગાર સુધારણા નિયમો 1998માં નિયત થયેલ અને સુધારવામાં આવેલ પગાર અથવા પગાર ધોરણ। બીજું છે એડહોક બોનસનો લાભ નીચેની શરતોને આધીન રહીને મળવાપાત્ર થશે। પહેલું છે એડહોક બોનસનો લાભ ફક્ત વર્ગ 4ના કર્મચારીઓને મળવાપાત્ર થશે। બીજું છે તારીખ 31/3/2025ના રોજ નોકરીમાં ચાલુ હોય અને 2024-25ના વર્ષ દરમિયાન જેમણે ઓછામાં ઓછી 6 મહિનાની સળંગ નોકરી કરી હોય તે કર્મચારીઓ આ હુકમ અન્વયે કરેલ નોકરીના પ્રમાણમાં ચૂકવણીના પાત્ર બનશે। પાત્રતાનો ગાળો નોકરીના મહિનાને સંખ્યા નજીકના આખા મહિનાના આધારે ગણવામાં આવશે। ત્રીજું શરત છે આ હુકમ હેઠળ મળવાપાત્ર એડહોક બોનસનું પ્રમાણ તારીખ 31/3/2025ના રોજ મળવાપાત્ર મળતરના આધારે રહેશે। ચોથી શરત છે એડહોક બોનસની ગણતરી સરેરાશ પગાર ગણતરી માટેની મર્યાદા એ બેમાંથી જે ઓછી હોય તે મુજબ નક્કી કરવાની રહેશે। એક દિવસની એડહોક બોનસની ગણતરી માટે એક વર્ષના મળતરને 30.4થી ભાગવાનું રહેશે। ત્યારબાદ જેટલા દિવસનું એડહોક બોનસ મંજૂર કરેલ હોય તેટલાએ તેનો ગુણાકાર કરવાનો રહેશે। દાખલા તરીકે 5મા અને 6ઠ્ઠા તેમજ 7મા પગાર પંચ મુજબ જ્યાં ₹7,000થી વધુ પગાર હોય ત્યાં મહત્તમ મર્યાદા 7,000 ધ્યાન લેતા 30 દિવસનું એડહોક બોનસ ગુણ્યા 30 ભાગ્યા 30.4 બરાબર 6,907.89 પૂરા રૂપિયામાં 6,908 થશે। આ હુકમો હેઠળની બધી ચૂકવણી નજીકના આખા રૂપિયામાં ગણવામાં આવશે। ઉપયુક્ત જોગવાઈઓ કશું જણાવતી ન હોય તેવી બાબતોમાં 20/8/1998ના ઠરાવમાંથી બહાર પાડેલ સ્પષ્ટીકરણાત્મક હુકમો અમલમાં રહેશે। ત્રીજી શરત છે 2024-25ના વર્ષ દરમિયાન બોર્ડ અને નિગમમાં પ્રતિનિયુક્તિ પર હોય તેવા વર્ગ 4ના કર્મચારીઓ પણ સંબંધિત બોર્ડ નિગમોમાંથી એડહોક બોનસ મેળવવાને પાત્ર થશે। તેમણે સંબંધિત બોર્ડ નિગમોમાં હુકમ હેઠળ એડહોક બોનસ લાભ મેળવેલ હશે તેવા કર્મચારીઓને આ હુકમો અન્વયે એડહોક બોનસ મળવા પાત્ર થશે નહીં। આ હુકમો હેઠળની ચૂકવણી જે તે વિભાગના સંબંધિત વિભાગના અનુદાન હેઠળના વેતન હેઠળના વિગતવાર સદર બોનસ ખાતે ઉધારવાનું રહેશે। પાંચમું છે રાજ્ય સરકારના હસ્તકના બોર્ડ, કોર્પોરેશનમાં ફરજ બજાવતા વર્ગ 4ના કર્મચારીઓને પણ આ હુકમો લાગુ પડશે, પરંતુ બોનસ એક્ટ હેઠળ જે બોર્ડ, કોર્પોરેશનમાં જે કર્મચારીઓને બોનસ ચૂકવવામાં આવતું હશે તેઓને આ હુકમમાં જણાવ્યા મુજબનું એડહોક બોનસ ચૂકવવાનું રહેશે નહીં। છઠ્ઠી શરત છે ઉપયુક્ત હુકમો વર્ગ 4ના રાજ્યના સરકારના પંચાયતના અને પગાર ભથ્થાની 100% સહાયક અનુદાન મેળવવાની સંસ્થાઓ જેના વર્ગ 4ના કર્મચારીઓને સરકારશ્રીની મંજૂરીથી અગાઉ બોનસ અપાયેલ હોય તેવી સંસ્થાના વર્ગ 4ના કર્મચારીઓને પણ તે લાગુ પડશે। સાતમું છે ઉપર 5માં દર્શાવેલ અનુદાન મેળવતી સંસ્થાઓ માટે આ હુકમથી થતું ખર્ચ સહાયક અનુદાનના નિયમ ઢાંચા પ્રમાણે અનુદાન માન્ય ખર્ચ તરીકે ગણવાનું રહેશે। આઠમું છે મંત્રીમંડળના માનનીય વિધાનસભા અધ્યક્ષશ્રી અને ઉપાધ્યક્ષશ્રીના તથા માન્ય દંડકશ્રી અને નાયબ મુખ્ય દંડકશ્રીના મહેકમ ઉપરના વર્ગ 4ના કર્મચારીઓને પણ ખાસ કિસ્સામાં આ લાભ આપવાનો રહેશે। આવું ગુજરાત સરકારના રાજ્યપાલના હુકમમાં
આઈડી ચૌધરી નાયબ સચિવ સેવા નાણાં વિભાગ દ્વારા ગઈકાલે મહત્વનો પરિપત્ર બહાર પડાયો છે. આમ ગુજરાત રાજ્ય સરકારના અલગ અલગ વિભાગો, બોર્ડ, નિગમ, કોર્પોરેશન, જાહેર સેવાઓ તેમજ જે કહી શકાય કે સ્વાયત્ત સંસ્થાઓમાં કામ કરતા વર્ગ 4ના કર્મચારીઓને વર્ષ 2024-25 માટે દિવાળીના તહેવાર અનુરૂપ 7,000 રૂપિયાનું બોનસ જાહેર કરી દેવામાં આવ્યું છે. જય હિન્દ, અસ્તુ.